એસડીઆરએફની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં 563 કરોડ રૂપિયા એ કેન્દ્રની એસડીઆરએફની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈએ અને અમારા વિભાગે અમે બંને મંત્રીશ્રીઓ રમેશભાઈ કટારા અને હું એમણે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનની સંવેદનાથી રાજ્ય સરકાર ઉદાર અભિગમ રાખીને ટોપઅપ જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી અને રાજ્ય સરકાર 384 કરોડની વધારાની સહાય 563 ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી છે. એટલે કુલ મળીને 947 કરોડનું કૃષિ રાહત પેકેજ એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ 5 જિલ્લા અને 18 તાલુકાઓ માટે ખાસ કરીને વાવથરા ત્યાં ખૂબ મોટું નુકસાન 50-60 વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો એવો એક ધારો વરસાદ પડી ગયો. એ માનનીય મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, માનનીય શંકરભાઈ લીધી ને આપને પણ આ ધ્યાનમાં છે. એટલે 947 કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે. એને બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે.